જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને હેપી હોલી. અને આજે હોળી છે તો સન્વીની એ લોકોની સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા આજે સેલિબ્રેટ કર્યું હતું. એ બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોય છે, પછી ભાગવદ ગીતાનું ને મહાભારતનું ને એ લોકોનું થોડું નોલેજ પણ આપતા હોય છે અને પ્રેયર્સ થતી હોય છે. તો અને કંઈ પણ ફેસ્ટિવલ હોય ને એટલે એ લોકોને ટ્રેડિશનલ પહેરીને જવાનું હોય અને એ લોકોને સેલિબ્રેશન કરાવતા હોય છે. તો આજે એ લોકોને હોળી છે અને ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સેલિબ્રેશન હતું, એટલે થોડું પૂજા ને એવું કરાવતા હતા. તો પેરેન્ટ્સને પણ અટેન્ડ કરી શકે એમ હતું, તો હું ત્યાં ગઈ હતી. તો પર્વને સન્વીને ને એ લોકોને પણ ત્યાં ફોટોગ્રાફી એલાઉડ નહોતી હોતી એટલે મેં કરી નહોતી. પણ બહુ મસ્ત એસેમ્બલીમાં એ લોકોના બહુ મોટા ભગવાન છે, કૃષ્ણ રાધા કૃષ્ણ અને એવી રીતે, અને એસેમ્બલીમાં બધું એવી રીતનું બધું કર્યું હતું અને બહુ નાઇસ લાગતું હતું. બધા છોકરાઓ એટલા સરસ ક્યુટ લાગતા હતા ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટમાં. અને પછી ત્યાંથી સીધી હું ગઈ હતી, બધું લઈને આવી છું. ત્યાંથી પછી સીધી હું ગઈ હતી વીબીમાં. તો અત્યારે રોજા ચાલે છે, રમઝાન ચાલે છે, તો ઓઇલને ઘણું બધું ઓફરમાં હતું. તો આ ઓઇલને એવું બધું ઓફરમાં હતું તો એ સ્ટોકમાં લઈ લીધું છે. ને આ બધું મમરા ને આવી રીતના ચોળા, દાળ, પૌવા, પછી આ બટર લીધું છે, બટરનું ઘી કરવા માટે લાવી છું. અને કાબુલી ચણા છે, મિલ્ક ને એવું બધું. આમાં બધો નાસ્તો છે અને અહીંયા બધું વેજીટેબલ્સ લીધું. તો આવી રીતનું બધું લઈને આવી. તો લેવા માટે તો હું ખાલી છે ને આ ધાણા જીરું લેવા માટે જ ગઈ હતી, કારણ કે ધાણા જીરું ને એવું મસાલા તો નોર્મલી કેવું ઇન્ડિયાથી આવતા હોય છે, પણ આ વખતે ફિનિશ થઈ ગયું છે અને હજી થોડું ઇન્ડિયા જવાની વાર છે. તો ત્યાં સુધીમાં મેં કીધું કે નાનું એક પેકેટ મેં લઈ લીધું છે. 300 ગ્રામનું એક પેકેટ હતું. અહીંથી થોડું એક્સપેન્સિવ પણ પડે અને ઇન્ડિયાના મસાલા થોડા વધુ ગમે, તો કે આ બી સારું જ આવે છે. તો ધાણા જીરું અને બસ 2-4 વસ્તુ લેવા ગઈ હતી, પણ કેટલો બધો સામાન ઉપાડીને લઈ આવી. અને આટલું બધું ઓઇલના ડબ્બા આ જોશે ને, કે અત્યારે ઓફરમાં હતા તો મેં લઈ લીધા, 5 લઈ લીધા અને હજી એક પડ્યું છે. તો હવે આ અમિત જોશે ને એટલે મને કહેશે કે આટલું બધું લઈને આવી, એને હું આમ સ્ટોક કરું ને એનો ગમે, અને મને આમ શું કે સ્ટોક હોય ને એ ગમે, પતી જાય એ ના ગમે. તો ચાલો આ બધું હવે લઈને તો આવીશું. સૌથી મોટો ટાસ્ક છે કે આ બધું સરખું મૂકવાનો, તો આ બધું મૂકી દઉં અને પછી મળું તમને. તો આજે હોળી છે ને, તો અમે હોળીના દર્શન કરવા માટે અહીંયા ટેમ્પલમાં જવાના છીએ. તો અહીંયા છે ને આજે હું બનાવું છું પાલક પનીરના પરાઠા. તો એ હું શેર કરું કે કેવી રીતે બનાવું છું. તો એના માટે મેં અહીંયા છે ને પાલક આજે મસ્ત ફ્રેશ લઈને આવી હતી ને, તો એને વોશ કરી લીધી છે. આમાં છે ને હું ગરમ પાણીમાં અને બોળી દઈશ. અહીંયા છે ને આવી રીતે ગરમ પાણીમાં આવી રીતે એને ઓલી કરી દીધી છે. એટલે ઉકળતા પાણીમાં આને 1-8 મિનિટ જેવું થવા દેવાનું, અને પછી જારીમાં કાઢીને એના પર ઠંડુ પાણી નાખી દેવાનું. એટલે જે આનો કલર હોય ને એ એવો ને એવો જ ગ્રીન રહે, ચેન્જ ના થાય. અને કોઈ પણ શાક કે પાલકનું કેવી રીતે કંઈ પણ કરતા હોય ને, તો આવી રીતે, અને બ્લાન્ચિંગ પ્રોસેસ કહે તો આવી રીતે કરતા હોય છે કે આની અંદર કોઈ પણ ટાઈપના બેક્ટેરિયા કે કંઈ પણ ઝીણું કંઈ હોય, આપણને દેખાતું ના હોય, વોશ તો કરી જ હોય, તો એ બી આમ ક્લીન થઈ જાય, આમાંથી નીકળી જાય, એટલા માટે. હવે આને છે ને થાળીમાં નાખી દઈશ. લાઈક 1/2 મિનિટ જેવું થવા દીધું છે. અને હવે આની ઉપર એકદમ ઠંડુ પાણી એડ કરી દઈશ. છે ને એ જે પાલક હતી ને, એ પાલક લઈ લીધી છે, પાલકના લીવ્સ, પછી ગાર્લિક છે અને ગ્રીન ચીલીઝ અહીં લઈ લીધું છે. અને હવે એને છે ને પીસી લઈશ. અહીંયા આગળ છે ને હું લોટ ઓલવેઝ આમાં જ બાંધું છું. મારી પાસે આ મશીન છે, એની અંદર જ લોટ બાંધવાનું. અને આની અંદર લોટની અંદર મેં સોલ્ટ અને ઓઇલ એડ કરી દીધું છે. અને હવે આ બીજું જે આ પીસેલું જે હતું મિક્સચર સ્પિનચનું એડ કરી દઈશ. એડ કરી દીધું છે અને હવે આ છે ને મશીનને ચાલુ કરી દઈશ. અહીંયા છે ને થોડુંક હું પાણી એડ કરીશ. અહીંયા આગળ છે ને ઓલમોસ્ટ ડો બની જવા રેડી છે.
અહીંયા છે ને આ પાલક પનીરના પરાઠા બનાવવા માટેનો ડો રેડી છે અને હું તમને બતાવું કેટલો મસ્ત ડો બનીને રેડી થઈ ગયો છે. આટલો મસ્ત ડો તો આપણે હાથથી કેટલો બધો મસળીએ ને ત્યારે થાય તો આટલો જ ખાલી 3-4 મિનિટમાં આટલો મસ્ત ડો બનીને રેડી છે. પછી ડિપેન્ડ્સ કે કેટલો છે ક્વોન્ટિટી અને કેટલી સ્પીડમાં તમે કરો છો એના ઉપર ટાઈમ લે છે. પણ 2 મિનિટમાં બી ઘણી વખત તો ફૂલ સ્પીડમાં હોય ને તો 2 મિનિટમાં મસ્ત લોટ બંધાઈ જતો હોય છે. તો હું તો આમાં જ લોટ બાંધું છું ને બહુ જ ઇઝી ને સરસ છે. તો હવે આની અંદર થોડું છે ને તેલ નાખી દઈશ અને થોડો રેસ્ટ માટે મૂકી દઈશ. ત્યાં સુધીમાં હું આની અંદર જે ફિલિંગ કરવાની છે ને એ સ્ટફિંગ રેડી કરી લઉં. કેટલો મસ્ત સન હતો અને જો વેધર ચેન્જ થઈ ગયો એકદમ અને અત્યારે સ્ટોન પડે છે બહાર. તો અહીંયા મેં છે ને પનીરને છીણી લીધું છે અને હવે આનું સ્ટફિંગ કેવી રીતે બનાવવું એ હું બતાવું તમને. અને મેં થોડુંક 2 સ્પૂન જેટલું તેલ મૂકી દીધું છે અને આમાં થોડુંક અમથું જીરું એડ કરીશ અને હવે આ જે જિંજરની પેસ્ટ બનાવી હતી એડ કરી દઈશ. અહીંયા છે ને એકદમ ઝીણી સુધારેલી ઓનિયન પણ એડ કરી દીધી છે. આને થોડીક આમ 1 મિનિટ જેવી છે ને થોડી સોટે કરી લઈશ. ધાણા જીરું પાવડર નાખ્યું છે અને થોડા ચીલી ફ્લેક્સ નાખીશ. હવે આપણે મિક્સ કરી દઈશ. આ રીતે આમાં બધું એડ કરી દીધું છે અને આની અંદર છે ને મેં ગ્રીન ચીલીસ પણ થોડી ખાંડીને રાખી છે. એ હું આમાં એડ નથી કરતી બિકોઝ જ્યારે આપણે ડો કર્યો ને રેડી એમાં પણ ગ્રીન ચીલી નાખી હતી એટલે થોડુંક સ્પાઇસીનેસનો ટેસ્ટ છે. અને પછી ઉપરથી હું નાખીશ ગ્રીન ચીલીસ આમાં થોડું સ્ટફિંગ બહાર કાઢીને, કારણ કે જો અત્યારે નાખી દઈશ ને તો પર્વસનવી નહીં ખાય, વધુ સ્પાઇસી થઈ જશે તો. અને હવે એમાં છે ને પનીર, આ જે છીણેલું પનીર છે ને એ એડ કરી દઈશ. આમાં થોડો છે ને સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈશ. અહીંયા છે ને મેં ધાણા પણ એડ કરી દીધા છે એટલે ધાણા ઓપ્શનલ છે, હોય તો ન ખાય, ના હોય તો બી ચાલે. એકદમ આપણું સ્ટફિંગ આપણે રેડી થઈ ગયું છે. હવે હું આને છે ને થોડું સાઈડમાં કાઢી લઈશ, પછી ગ્રીન ચીલી એડ કરીશ. આ છે ને ગ્રીન ચીલીવાળું સ્ટફિંગ છે, ઉપરથી નાખ્યા હતા અને મિક્સ કરી દીધું ને આ વિધાઉટ સ્પાઇસી. અને આ છે ને સ્ટફિંગમાં બધું કેવું કે પનીર હોય ને છીણેલું ને ઓઇલમાં સેજ ઓલું થાય ને એટલે ભેગું ભેગું થઈ જાય એટલે એને થોડુંક આમ હાથથી છૂટું કરી દેવાનું. એટલે જ્યારે આપણે સ્ટફિંગ કરીએ ને પરાઠામાં તો વ્યવસ્થિત આમ થાય એટલા માટે. તો છે ને પર્વ અને સનવી બંને સ્કૂલેથી આવી ગયા છે. જો અહીંયા સનવી ખાવા બેસી ગઈ છે. કેવી લાગી સનુ આવડિયા? મસ્ત. ઓલી રાઈસ વાળી વર્મેસીલ હોય ને, રાઈસ વાળી થોડી મોટી વાળી ઈ છે. તો જો સનવી અને પર્વે બંને છે ને આજે ઇન્ડિયન આઉટફિટ પહેર્યા હતા. વાય પર્વ યુ વેરિંગ ધીસ ક્લોથ્સ ટુડે? આજે કોણ બોર્ન થઈ ગયો હતો? કોનો બર્થડે હતો આજે? લોટ ચૈતન્યસ બર્થડે. હે, તો આજે લોટ ચૈતન્યનો બર્થડે હતો સનવી? હા.
ત્યાં આગળ છે ને મસ્ત હેલ્ધી પરાઠા બનાવવા માટે, પાલક પનીરના પરાઠા બનાવવા માટે આ લુવા બનાવી દીધા છે અને અહીં પરાઠું થાય છે. તમને લોકોને બતાવ્યું એમ કે કોણે આ ઓમલેટ કહેવાય. મસ્ત પરાઠા છે, ઓમલેટ નથી. એક સ્પાઈસી આ ચા ગાળો જો તો અહીંયા મસ્ત પરાઠા બનીને રેડી છે. અહીંયા છે ને પનીરના પરાઠા, પાલક પનીરના પરાઠા સાથે મેં ચટણી બનાવી છે. આની રેસીપી મેં શેર નથી કરી, પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક બનાવીશ ને તો ફરીથી શેર કરીશ. અને જો મસ્ત ફિલિંગ્સ છે અંદર, અને વેધર પણ થોડું ક્લાઉડી ને એવું જ છે, પણ મજા આવે. તો ચાલો અહીંયા જમવા બેસી જાઓ બધા. આટલું ખાતા થાવ ત્યાં હું બીજું બનાવીને લાવું. છે ને હોળીના દર્શન કરવા માટે અહીંયા સ્વામિનારાયણ ટેમ્પલ છે ને ત્યાં અમે લોકો આવી ગયા છીએ. Because like in the middle. 3 and 9.5. So you should say 9.4. Sure. Should we switch our આ બધી ગાડીઓ કઈ રીતે અચ્છા ઓલી બાજુ ઓહો પબ્લિક તો જો. I've never seen that. I've only seen the Raven kind of car. Do you know the one where I've been hit millions of times. It's my car. I've never been. જો અહીંયા લંડનની હોળી. આજે ઘણાનો દિવસ છે તો અમે કોઈને પ્રસાદ આપશો નહીં, તો એ તમે ખાસ યાદ રાખજો. તમે પધરાવીને જાશો, હોલિકાને પધરાવશો તો કોઈ પ્રસાદની અપેક્ષા રાખજો નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધા હાજર રહેજો. જે કોઈ અહીં ડાયરેક્ટ કાર પાર્કમાં આવ્યા હો તો હજી આપણો 8 વાગ્યા સુધી જરૂર આપણું મંદિર જરૂરી છે. ખરેખર મંદિરમાં આવ્યા હો Oh, that music. I know. It feels wonderful. Hey, Sunny, આવે છે ને? કરે સની રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ અને ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવ તો જરૂર તમે બધા એ મંદિરની વેબસાઇટ મોટા મોટા દિવસોને તમે અહીં આપણા મંદિરમાં હાજરી આપો. અમને બહુ એટલે બહુ મજા આવે કે આજે જુઓ હોળીમાં આવજો અને મંદિરને સપોર્ટ કરજો. અને ફૂલની પાંખડી જે તમને ભગવાન આગળ મૂકી જવી હોય તે લેવાનો. ત્યાં સુધી અહીંથી અમે કોઈને પ્રસાદ નહીં આપી શકીએ. તો એ લોકો છે ને અહીંયા ટ્રાફિકમાં ફસાણા છીએ આ માટે. હવે હલી ગાડી કેટલા 15 મિનિટથી ઊભા હતા તો આ બાજુ જો બધી સ્ટક જ છે. Finally, we moved. યસ. A mountain lion jumps out of there. અય અમે કેવું ન What if કરો. a mountain jump? Yes, mountain lion. I would not jump. But what if there was a mountain lion Your road, lurking sir. in there and it jumped Narrow out? on both We were side. Like, "Ah!" And then it was like, oh damn, let's come on. સનવીને જ મજા પડી ગઈ છે. સનવીની ફ્રેન્ડ આવી છે એમ તો હે ને